શાળાની કરી પાણીની કરી આકરો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે। ગરમીને લીધે લોકોના હાલ બેહાલ બની રહ્યા છે। ત્યારે વિચાર કરો કે આવા આકરા તાપ વચ્ચે અબોલ જીવોની શું સ્થિતિ થતી હશે। ઉનાળો શરૂ થતા જ નદી સરોવરો સૂકા ભટ થઈ જતા હોય છે। ત્યારે વન વિભાગે આવા અબોલ પશુઓની ફિકર કરી અને આ સંજોગોમાં વન્યજીવોની તરસ છિપાવવા માટે ઊભા કર્યા છે કૃત્રિમ જળ સ્ત્રોત। કાળઝાળ ગરમી, જંગલોમાં નીર ખાલી। ગીરમાં વન્યજીવો માટે કૃત્રિમ જળ સ્ત્રોત। તરસ્યા જીવોને મળશે ટાઢક। જી હા, માથે ધૂમ ધકતો તાપ છે, સૂકા થયેલા ઝાડ છે, જંગલના જળાશયો ખાલીખમ છે, પરંતુ ગીરના જંગલમાં સાવજથી લઈને હરણાઓ મોજથી પાણી પીને તેમની તરસ છિપાવી રહ્યા છે। અને તેનું કારણ છે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ એટલે કે કૃત્રિમ જળ સ્ત્રોત। ગીરના જંગલમાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારે કૃત્રિમ જળ સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં વન્યજીવો પાણી પીવાની સાથે ટાઢક પણ મેળવે છે। સામાન્ય રીતે ઉનાળો શરૂ થતાં જ વન વિભાગ સક્રિય થઈ જતું હોય છે, કારણ કે ઉનાળામાં કુદરતી જળાશયો સુકાતા વન્યજીવોની હાલત કફોડી બનતી હોય છે। ત્યારે પ્રાણીઓને પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે વિવિધ સ્થળો પર આ રીતે કૃત્રિમ જળ સ્ત્રોત ઊભા કરવામાં આવે છે। હાલ ગીર જંગલમાં આવા 500થી વધુ આર્ટિફિશિयल वॉटर पॉइंट्स तैयार कराया है। वो हमारा जो नेचुरल कुदरती वाटर पॉइंट है, जैसे जैसे समर आता है वो सूख जाता है। तो जैसे सूख जाता है तो हम लोग जितने भी आर्टिफिशियल वाटर पॉइंट है फेज वाइज चालू करते हैं। तो अगर हम गिर में देखें तो अराउंड 500 वाटर पॉइंट्स है जो आर्टिफिशियल वाटर पॉइंट्स है, और समर में अराउंड 120 जो नेचुरल पॉइंट्स है, वो नेचुरल पॉइंट में कुदरती रीते कहीं ना कहीं थोड़ा बहुत पानी रहता है। पर ये आर्टिफिशियल वाटर पॉइंट्स जो है इसको हम लोग जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं, कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं, कहीं पे डीजल इंजन में भी भरा जाता है, और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है, वाटर टैंकर में भी हम पानी सप्लाई करते हैं। ગીર જંગલનો સૂકા પાનખર જંગલોમાં સમાવેશ થાય છે અને ઉનાળામાં વન્યજીવો પર આકરો તાપ વધુ અસર કરતો હોય છે। સિંહોના અસ્તિત્વને આ આકરી ગરમી માઠી અસર પહોંચાડતી હોય છે। વળી કુદરતી જળસ્ત્રોત સુકાઈ જવાને કારણે આવા કૃત્રિમ જળસ્ત્રોત બનાવવાની જરૂર પડે છે, જેના કારણે વન્યજીવો આ કૃત્રિમ જળસ્ત્રોતમાંથી પાણી પીને તરસ છિપાવી શકે। કૃત્રિમ જળાશયો પાસે બેસીને જ આ વન્યજીવો ગરમીમાં ઠંડક મેળવતા હોય છે। વન વિભાગે હાલ ગીર જંગલના વન્યજીવો માટેની ફિકર કરી અને ગીરના જંગલોમાંથી ત્યારે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વન્યજીવ પ્રેમીઓની આંખોને પણ ટાઢક આપી રહ્યા છે। વન્યજીવોના સંરક્ષણ માટે, અસ્તિત્વના સંતુલન માટેનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે। બ્યુરો રિપોર્ટ, TV9 જૂનાગઢ।